વિદ્યાર્થી મિત્રો અંબાજી, તો અંબાજીમાં શું આવશે? તો ભાદરવી પૂનમની મેળો, બરાબર છે, અંબાજીમાં ભરાય છે ભાદરવી પૂનમનો મેળો. ત્યારબાદ ગિરનાર, તો ગિરનારમાં ભવનાથનો મેળો, એકદમ સહેલું છે. ધોળકા, તો ધોળકાની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો? વૌઠાનો મેળો, બરાબર, જે સૌથી મોટો કહેવાય ગુજરાતનો મેળો એ વૌઠાનો મેળો જ્યાં ધોળકામાં ભરાય છે. અને સુરત એ જરીકામ માટે પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સી આવશે. અને પટણા, પાટણ નથી પૂછ્યું, પટણા પૂછ્યું છે, એટલે નાલંદા વિદ્યાપીઠ અને વલભી વિદ્યાપીઠમાં ખાસ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થયા હશે. આ શું લખ્યું છે? પટણા લખ્યું છે, એટલે શું જવાબ આવે? નાલંદા વિદ્યાપીઠ. ખબર પડી ગઈ? આ 5 માર્ક્સના જોડકા એકદમ સહેલા હતા. મોટાભાગના વિદ્યાર્થીને આમાં 5માંથી 5 આવી જશે, બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ છઠ્ઠો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ખરા ખોટા છે. પહેલું છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, તો વિધાન સાચું છે. ત્યારબાદ સામાન્યપણે મળી આવતા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવાય, વિધાન સાચું છે. ત્યારબાદ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો એ પણ વિધાન કેવું છે? સાચું છે. પછી શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન આવે, અહીંયા શું લખ્યું છે? નિર્જીવ. જો સજીવ લખ્યું તો સાચું, પણ નિર્જીવ લખ્યું છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ આતંકવાદ એ મેં કાલે પણ કીધું હતું, મારા આગળના વિડીયો જો તો જોઈ લેજો, મેં એમાં કીધું હતું કે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. અહીંયા શું લખ્યું છે? આતંકવાદ દેશની જ સમસ્યા છે, તો વિધાન કેવું છે? ખોટું છે. વૈશ્વિક સમસ્યા હોય તો સાચું આવે. એટલે પહેલાં 3, છઠ્ઠું, 7મું, 8મું સાચું, જ્યારે 9મું અને 10મું વિધાન ખોટું છે. ઓકે, આ પણ બધાને સાચા પડ્યા હશે, મોસ્ટ ઓફને પડ્યા જ હશે, એકદમ સહેલું હતું. ત્યારબાદ મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો, તો ચરક સંહિતા. જવાબ આવે ચરક સંહિતા. અને મેં ખાસ યાદ રખાવી હતી, અજંતા એલોરાની ગુફાઓ, એલિફેન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. મોટાભાગના વિદ્યાર્થીને આવડવું જોઈએ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં મેં યાદ કરાવ્યું હતું, તમને યાદ હતું બરાબર. દરેક પેપરની અંદર મેં તમને કીધું હતું, દરેક વિડીયોમાં કીધું કે આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન વારંવાર પૂછાતો. જવાબ શું આવે? મહારાષ્ટ્ર. ક્લિયર. ચલો 13મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ખાલી જગ્યા રાજ્ય એ દેશની સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, તો કયું રાજ્ય આવે? ગુજરાત. શું આવે જવાબ? ગુજરાત આવે. પછી વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો એ છે ખેતી. વિકાસશીલ કીધું છે, તો એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ આવશે? ખેતી આવે. ઓકે. ત્યારબાદ નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવ વિકાસ આંક, તો સૌથી નિમ્ન માનવ વિકાસ આંક કોનો છે? તો નાઇજર, બરાબર. બીજા નંબરનું છે નાઇજર, જવાબ આવે. ત્યારબાદ હવે વિકલ્પો જોઈ લઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એટલે કયું વિધાન ખોટું છે એ શોધવાનું છે. તો ડી નંબરનું વિધાન જે છે એ ખોટું છે, એટલે તમારો જવાબ આવશે ડી. કારણ કે એમાં લખ્યું છે પ્રાચીન ભારતના જ્યોતિર્ગરો જે છે એમાં ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો છે, જ્યારે જવાબ શું આવે? ભારતની એકતા, આર્થિક ના આવે, બરાબર. એટલે આર્થિક શબ્દ ઉમેરાયો, એ વિધાન કેવું છે? ખોટું છે, એટલે ઓપ્શન ડી આવે. શાંતિથી તમે વાંચ્યું હોય તો તમને આવડ્યું હશે, કારણ કે આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને આવ્યા છે. ખાલી આર્થિક એકતા તો છે, પણ આર્થિક ના આવે, બરાબર, ખાલી એકતા આવે. ઓકે, તો જવાબ આવે ઓપ્શન ડી. એ વિધાન કેવું છે? સાચું નથી, ખોટું છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ક્લિયર. ચલો 17મા નંબરનો પ્રશ્ન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રમાં 2700 મીટરની, તો આ કયા પ્રકારની જમીન છે? તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? પર્વતીય, બરાબર. આનો સાચો જવાબ આવે પર્વતીય. હવે 18મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નીચેના બહુહેતુક યોજના આપી છે, તો ભાખરા નાગલ તો એ પંજાબમાં આવશે, કોસી તો એ બિહારમાં આવે, નાગાર્જુન સાગર તો એ આંધ્રપ્રદેશમાં આવે, અને નર્મદા એ ગુજરાતમાં આવે. ખાલી કોઈને તમે વિદ્યાર્થી મિત્રો જુઓ ચોથા નંબરનું નર્મદા ગુજરાત, તો સી માત્ર એકમાં જ છે, બી નંબરનું. ખાલી આ જોયું હોય ને, જેણે 4 નંબરનું જોયું હોય નર્મદા ગુજરાત, એટલું જોયેલું હોય તો પણ એને આવડી જાય. નર્મદા ગુજરાત સી, તો ઓપ્શન બી આવે, તરત જ ખબર પડી જાય, બરાબર. એટલે હું કહું છું આવા જોડકા આવે તો એકદમ સહેલું છે. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના આપણે કાલે જ કીધું હતું, મોસ્ટ આઈમ્પી છે, ખાસ યાદ રાખવાનું છે. 1 જાન્યુઆરી 1995 WTOની સ્થાપના થઈ હતી, બરાબર. 1 જાન્યુઆરી 1995, ઓપ્શન સી સાચો જવાબ આવે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્ક્રીન ઉપર 20મા નંબરનો પ્રશ્ન. ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો? તો કયો વિસ્તાર આવે? નક્સલબારી. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, નક્સલબારી. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવે? તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડ્યું હશે કે ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, ગિરનારે, બરાબર, એમાં રોપવેની સુવિધા જે છે જોવા મળે છે. ચલો, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો ગોવા,
મોસ્ટ ટાઈમ પ્રશ્નો તો આપણે કીધું હતું તમને વારંવાર યાદ રાખવાનું, ગોવા જવાબ આવે. ત્યારબાદ વિશ્વ વૃદ્ધિ દિન, કાલે જ આપણે ચર્ચા કરી હતી, પેપરના આગલા જ દિવસે કીધું તો આ પ્રશ્ન તૈયાર કરી જ દેવાનું. વિશ્વ વૃદ્ધિ દિન ક્યારે આવે? 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર, બરાબર. ત્યારબાદ 24મો પ્રશ્ન, 1972માં સ્વીડન કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? તો કયા શહેરમાં? તો સ્ટોકહોમ. સ્ટોકહોમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દર 2 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, બરાબર, જેની અંદર તમને ઓપ્શન આપવામાં આવશે કે આટલામાંથી આટલા લખવાના છે. તો જોઈ લઈએ કયા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના છે. તો નોટબુકમાં સાથે સાથે લખતા રહેજો. પહેલો જ પ્રશ્ન આઈએમપી છે, માટીકામ કલા વિશે ટૂંક નોંધ લખો. માટીકામ, જરીકામ આ કલા પૂછાય છે, યાદ રાખજો. બીજો પ્રશ્ન છે, દ્રવિડ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, બરાબર, એવું પ્રશ્ન પૂછાય છે. દ્રવિડ પ્રજા, ઓસ્ટ્રેલ પ્રજા, આર્યો, પછી ટૂંક નોંધ લખો ભવાઈ, આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. વેદો કેટલા છે? વેદ એટલે શું? વેદોની ટૂંકમાં માહિતી આપો. અને આ પ્રશ્નો તો તમારે 100% તૈયાર કરવાનો છે. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, ભરતનાટ્યમ નૃત્ય વિશે 4 વાક્ય લખો. એટલે ભરતનાટ્યમવાળો પ્રશ્ન તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાનો છે. આંખો બંધ કરીને ભરતનાટ્યમવાળો પ્રશ્ન જે છે એ તમારે તૈયાર હોવો જોઈએ. ત્યારબાદ કયો પ્રશ્ન છે? તો ભારતના વિવિધતામાં એકતા છે એ સમજાવો, ટૂંક નોંધ લખો. ત્યારબાદ આજે દેશના વન્યજીવો, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, વન્યજીવો એ વિનાશના આરે ઊભા છે, માટે એક વિદ્યાર્થી તરીકે તમને વિનાશ માટે કેવા પરિબળો યોગ્ય લાગે છે તે જણાવો. આ એક આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી છે, મેંગેનીઝના 4 ઉપાયો જણાવો. ત્યારબાદ આર્યભટ્ટની ગણિત અને ખગોળશાસ્ત્રની શોધો વિશે 4 મુદ્દા લખો. તો આ પણ એક આઈએમપી પ્રશ્ન તૈયાર કરી દેજો. ખાસ આટલા પ્રશ્નો તમે 2-3 વાર જોઈ લેશો તો તમને કોઈ જ તકલીફ નહીં પડે. અને આ પ્રશ્ન તો 100% કરજો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખો, મોસ્ટ આઈએમપી છે. અને આતંકવાદ અને બળવાખોરનો તફાવત પણ તૈયાર કરી દેજો, જે આઈએમપી છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, તમને આકૃતિ આપી છે એના વિશે તમારે ચિત્રનું નામ આપવાનું અને એના વિશે 4 વાક્યો લખવાના છે. તો આવો પ્રશ્ન પણ પૂછાય, તમને ગમે તે ચિત્ર આપી દે એના વિશે 4 વાક્યો લખવાનું પણ પૂછાય. હવે વિભાગ સીની અંદર હું તમને જે પણ કહું ને એટલા પ્રશ્નો કરી દેજો. એટલે 3 ગુણના પ્રશ્નો છે, બરાબર, જેની અંદર તમારે કોઈ પણ 6 લખવાના રહેશે. એટલે 18 માર્ક્સ આવી જશે તમારા. તો ગોપુરમ સ્થાપત્ય મહત્વ સમજાવો. યાદ રાખજો, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. આવી રીતે તમને કોઈ ચિત્ર આપ્યું તો એ ચિત્ર વિશે ટૂંકમાં સમજાવવાનું રહેશે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, તેના વિશે તમારું મંતવ્ય જણાવો. ભારતના અર્થતંત્રમાં ખેતીનું યોગદાન સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. અને આ પ્રશ્નો તો 100% કરજો વિદ્યાર્થી મિત્રો. બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો. અત્યારે જ આ પ્રશ્નો તૈયાર કરી દેજો, બજાર પદ્ધતિના લાભાલાભ. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનની ટૂંકમાં તમારે માહિતી આપવાનું, તેના ધ્યેય આપણા અહીંયા પીછે ગ્રાહકની ફરજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. ગ્રાહકની ફરજોની માહિતી આપો. ત્યારબાદ મનરેગા યોજના વિશે તમારા શબ્દોમાં સમજૂતી આપો. આ પણ એક યોજના પૂછાઈ શકે છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આવનારી બોર્ડ પરીક્ષા માટે ખાસ તૈયાર કરી દેજો. હવે વાત કરીએ વિભાગ ડીની અંદર 4 ગુણના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એની અંદર 5મો જે નકશાનો પ્રશ્ન છે ફરજિયાત છે, જ્યારે 16 માર્ક્સ તમને અહીંયા પ્રશ્નો લાવવાના છે. અને 5મો જે નકશાનો પ્રશ્ન 4 માર્ક્સનો છે એ પણ હું તમને માહિતી આપીશ. નકશામાં કયા નકશા ખાસ તૈયાર કરી દેજો.